તો ચાલો સીધા જ આજના વિષય પર આવીએ. આજે આપણે એક બહુ જ રસપ્રદ જગ્યાએ જઈ રહ્યા છીએ, જ્યાં પ્રાચીન આધ્યાત્મિક પરંપરાઓ અને એકદમ નવી અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એકબીજાને મળે છે. અને આજ આપણે આપણા મુખ્ય સવાલ પર લાવે છે. જરા વિચારો, શું એક એલ્ગોરિધમ, કોડની થોડી લાઇન્સ એવી કોઈ વસ્તુ બનાવી શકે જેને આપણે પવિત્ર કહી શકીએ? શું એ શક્ય છે? હવે આ સવાલનો જવાબ શોધવા માટે આપણે પહેલાં એ સમજવું પડશે કે આ એઆઈને શીખવા માટે આપણે શું આપીએ છીએ, મતલબ કે એની સોર્સ મટીરિયલ શું છે. અને અહીંયા સોર્સ મટીરિયલ એટલે હજારો વર્ષોથી ચાલી આવતી આપણી સમૃદ્ધ દ્રશ્ય અને સાંકેતિક ભાષા. જો આ જે કલાત્મક પરંપરાઓ છે, ખાસ કરીને જે પવિત્ર માનવામાં આવે છે, એમની પોતાની એક ઊંડી અને ખૂબ જ જટિલ વિઝ્યુઅલ લેંગ્વેજ છે. આ કોઈ એક બે દિવસમાં નથી બન્યું. આ તો સદીઓથી પેઢી દર પેઢી વિકસ્યું છે. તો એઆઈ પર આવીએ એ પહેલાં ચાલો થોડો ઇતિહાસમાં પાછળ જઈએ. આ સમયરેખા પર એક નજર નાખો. એ બતાવે છે કે ભારતીય કળાના મૂળ કેટલા ઊંડા છે. આપણે કોઈ 10-20 વર્ષની વાત નથી કરી રહ્યા. આપણે હજારો વર્ષો જૂની પરંપરાની વાત કરી રહ્યા છીએ. અને આમાં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? પોતાની આસપાસની દુનિયાને ચિત્રોમાં રજૂ કરવાની આ જે ઈચ્છા છે, એ માણસમાં હજારો વર્ષોથી છે. આ જે ક્રિએટિવિટી છે, એ જ સર્જનાત્મકતા છે, જેણે આજે આપણે એઆઈમાં નાખવાની કોશિશ કરી રહ્યા છીએ. અને જુઓ, ઈસવીસન પૂર્વે 2000 સુધીમાં તો આ વિઝ્યુઅલ લેંગ્વેજ કેટલી બધી વિકસિત થઈ ગઈ હતી. અહીં તમે જુઓ, કપડાં અને જે તે વ્યક્તિના સ્ટેટસને કેટલી બારીકાઈથી, કેટલી ઝીણવટપૂર્વક દર્શાવવામાં આવ્યું છે. ચાલો આ સાંકેતિક ભાષાને સમજવા માટે એક પરફેક્ટ ઉદાહરણ લઈએ. કામધેનુ. હવે કામધેનુ માત્ર એક ગાય નથી. એ તો ઘણા બધા પ્રતીકોનું એક અદ્ભુત મિશ્રણ છે. અને આ જ એ જટિલતા છે જે કોઈ પણ કલાકાર, પછી ભલે એ માણસ હોય કે એઆઈ, એ સમજવી જ પડે જો એનું સાચું ચિત્રણ કરવું હોય તો. તો ચાલો કામધેનુના અલગ અલગ ભાગોને જરા નજીકથી જોઈએ. સૌથી પહેલાં સફેદ ગાયનું શરીર, પછી એક સ્ત્રીનું માથું અને સ્તન, એની સાથે જ પક્ષીની પાંખો પણ છે, અને છેલ્લે મોરની પૂંછડી. આ દરેક ભાગનો પોતાનો એક ખાસ સાંકેતિક અર્થ છે. અને પછી આવે છે એનું નામ, કામધેનુ. આ નામ જ જાણે આ બધા તત્વોને એકસાથે બાંધી દે છે. એનો શાબ્દિક અર્થ જ એ છે કે જેનામાંથી બધી જ ઈચ્છાઓ પૂરી થાય. એટલે નામ પોતે જ એની ભૂમિકાને એકદમ સ્પષ્ટ કરી દે છે. સમૃદ્ધિ અને ઈચ્છાપૂર્તિનું પ્રતીક. સારું, તો હવે આપણી મૂળ વાત પર આવીએ. આટલી બધી જટિલ માહિતી, આટલા બધા સાંકેતિક અર્થો, આ બધું એક કમ્પ્યુટરને કેવી રીતે સમજાવશો? કામધેનુ જેવી આકૃતિનું વર્ણન એઆઈને કેવી રીતે કરશો? તો આનું સોલ્યુશન છે પ્રોમ્પ્ટ. એકદમ વિગતવાર પ્રોમ્પ્ટ. તમે એને એક રસોઈની રેસીપી જેવું સમજી શકો છો. તમે ખાલી ગાયનું ચિત્ર બનાવો એવું નથી કહેતા. ના, તમે એને પૂરેપૂરી રેસીપી આપો છો. કયા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તત્વો જોઈએ, બેકગ્રાઉન્ડમાં કેવા પર્વતો કે નદીઓ હોવા જોઈએ, અને એટલું જ નહીં, લાઇટિંગ કેવું હોય, કલર પેલેટ કઈ વાપરવી, બધું જ. અને અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. આ બહુ જ મહત્વનું છે. ટેકનોલોજી ભલે ગમે તેટલી સ્માર્ટ કેમ ન હોય, એને સાચી દિશા આપવા માટે માણસની સમજણ અને સાંસ્કૃતિક સંવેદનશીલતા બહુ જ જરૂરી છે. જો આ ન હોય તો પરિણામો ખોટા તો શું, અપમાનજનક પણ હોઈ શકે છે. ઓકે, તો માની લઈએ કે આપણે એકદમ પરફેક્ટ પ્રોમ્પ્ટ બનાવી લીધો, પણ આટલા ડિટેલ્ડ પ્રોમ્પ્ટને પ્રોસેસ કરીને એક સુંદર છબીમાં ફેરવવા પાછળ કઈ ટેકનોલોજી કામ કરે છે? ચાલો હવે જરા એની પાછળનું વિજ્ઞાન સમજીએ. જો આવી જટિલ એઆઈ ઇમેજ બનાવવા માટે સામાન્ય કમ્પ્યુટર કામ ન લાગે. એના માટે જબરદસ્ત કમ્પ્યુટિંગ પાવર જોઈએ. અને બસ અહીં જ ક્લાઉડ સર્વિસીસ જેવી કે AWS કામે લાગે છે. એ એવો પાવર અને સ્કેલ પૂરો પાડે છે જેનાથી એક જ સમયે લાખો લોકોની રિક્વેસ્ટ પ્રોસેસ થઈ શકે. એ વિશ્વસનીય છે, ઝડપી છે અને ખર્ચ પણ ઘટાડે છે. તો આપણે આખી પ્રોસેસ જોઈ. હવે ચાલો એક ડગલું પાછળ હટીને આ જે થઈ રહ્યું છે એના પર વિચાર કરીએ. આ પ્રાચીન પરંપરા અને આધુનિક ટેકનોલોજીનો કેટલું શક્તિશાળી સંગમ છે, નહીં? આ ખરેખર આખી સફરને એક જ ચિત્રમાં બતાવે છે. પથ્થર પર કોતરેલી હજારો વર્ષ જૂની દંતકથાઓથી લઈને મશીન લર્નિંગથી બનેલા આજના દ્રશ્યો સુધી.
આપણી વાર્તા કહેવાની કળા સતત બદલાતી રહી છે, વિકસતી રહી છે. માધ્યમો બદલાયા છે, પણ કદાચ વાર્તાઓનો આત્મા એ જ રહ્યો છે. અને આ જ વિચાર સાથે આપણે અહીં અટકીએ છીએ. એક સવાલ જે આપણા બધા માટે છે. જેમ જેમ ટેકનોલોજી હજી આગળ વધશે, આપણે આપણી સૌથી જૂની, સૌથી કિંમતી વાર્તાઓને કેવી રીતે કહેતા રહીશું? આ વાર્તા કહેવાની કળાનું ભવિષ્ય કેવું હશે? વિચારવા જેવી વાત છે.